વિક્ષેપ નથી પડવા દીધો. એ મારી શિસ્ત છે. વિદેશ યાત્રાએ ગયો છું, બીમારીઓમાં હોસ્પિટલાઇઝ પણ થયો છું, પણ કોલમોમાં વિક્ષેપ નથી પડવા દીધો. અને મને લખવા માટે ક્યારે કોઈ પ્રલોભનોની જરૂર નથી પડી. ચા, નાસ્તો, સિગરેટ, તંબાકુ, દારૂ, સેવામાં પત્ની, મૂળ નથી, રાઇટર્સ બ્લોક આવી ગયો છે. આઈ કેન્ટ થિંક. આ બધા કામચોર નખરાની મને જરૂર નથી. બસ હું છું અને મારી સામે 1 ડઝન પેન છે. કોઈ પણ એક પેન ઉચકીને હું લખવાનું શરૂ કરી અને મારી આસપાસ જગત ફૂંકાતું હોય છે. મારું દિમાગ, મારી આંખો અને મારી આંગળીઓનું ત્રિસંધાન તરત જ સંધાઈ જાય છે. આ મારી શિસ્ત છે, ડિસિપ્લિન. અને મારા આ ડિસિપ્લિનને લીધે ગુજરાતી પત્રકારત્વમાં સૌથી વધારે રૂપિયા પણ હું કમાયો છું. ગુજરાતમાં સ્ત્રી હટ, રાજ હટ અને બાળ હટ સાથે એક ચોથી હટ ચાલી, દારૂબંધી હટ. આ હટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને ખર્ચાઈ રહ્યા છે. અવૈધ શરાબે શૈતાની માફિયા પેદા કરી રહ્યા છે. અને આ જ કારણ છે કે ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાતું થઈ ગયું છે, ખાસ કરીને યુવા પેઢી. આઈ એગ્રી કે અતિ મદ્યપાન સારી વસ્તુ નથી, હું સમજ છું. પણ ગુજરાતે ક્યાંક ને ક્યાંક આ વાતને પણ સ્વીકારવી પડશે કે દરેક વયસ્ક વ્યક્તિ માટે સારું થવું કે ખરાબ થવું એના પર સ્વયં નિર્ભર કરે છે. મિઠીબાઈ કોલેજમાં ઇતિહાસનો પાર્ટ ટાઈમ પ્રોફેસર બની. 1 વર્ષના પ્રોબેશન. પગાર કેટલો? 243 રૂપિયા ને 50 પૈસા. આના કરતા વધારે પગાર તો મારા અલ્ટ્રાસોર્સના માણસોને આપો. કોલીના મારા ફ્લેટનું ભાડું 300 રૂપિયા. અને મને દીકરી અને પત્ની બંને. મુંબઈમાં આવીને બેક ટુ સ્ક્વેર વન આવી ગયો. હું ગરીબ થઈ ગયો. ફરી એક કલાકાર તરીકે ચણા ફાકીને જીવવા માંગુ ને તો એ ન્યાય છે, 100% નો ન્યાય છે. પણ મારા પરિવારને ચણા ફકાવીને જીવાડવામાં કોઈ કલા નથી. મારી એક નાની બૌદ્ધિક વાત. એના માટે ગુજરાત સરકારે કેસ કરી, ક્રિમિનલ કેસ, ઇન્ડિયન પિનલ કોડ નીચે કામ ચાલવાનું. હું પહેલી વાર જ્યારે પોલીસ સ્ટેશન ગયો અને એના રજિસ્ટરમાં મારા ડાબા હાથના અંગૂઠાની છાપ લીધી ને ત્યારે મને થયું કે વાહ, ગુજરાતી સાહિત્ય માટે મારા જમણા અને ડાબા બંને હાથના અંગૂઠા કામ આવી. It's a law. મજા આવી.